તો મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલા ડોક્ટર રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે। રશેષ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત ડોક્ટર સેલના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા ડોક્ટર રશેષ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું। રશેષ ગુજરાતી સુરતમાંથી બોગસ ડોક્ટર તૈયાર કરતો હતો। ત્યારે બોગસ ડોક્ટર મુદ્દે ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્શનમાં આવ્યું છે। સુરતમાં પુણામાં મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કાર્યવાહી। એમડી ડિગ્રીના નામે સારવાર કરવા બદલ ડોક્ટર મહેશ નાવડિયા, જેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। 6 મહિના માટે ડોક્ટર મહેશ નાવડિયાનું લાયસન્સ રદ કરવામાં આવ્યું। વિદેશમાં માસ્ટર ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન ડિગ્રી તેણે મેળવી। ચાઇનાની એમબીબીએસની ડિગ્રીથી એમડીની પ્રેક્ટિસ કરતો હતો અને ડેન્ગ્યુની સારવારમાં કેસ બગડતા એક દર્દીનું મોત પણ નીપજ્યું છે। સામાન્ય લોકો અને દર્દીઓને ગેરમાર્ગે દોડતો તો આઈએમસી એક્ટ પ્રમાણે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે તેઓને માન્યતા નથી। સુરતના પુણા બોમ્બે માર્કેટ રોડ ઉપર આવેલી હોસ્પિટલના તબીબ દ્વારા પોતે એમડીની ડિગ્રી ધરાવતા ન હોવા છતાં ક્રિટિકલ દર્દીઓને સારવાર આપતા હોવાની ફરિયાદના પગલે જીએમસી દ્વારા આ તબીબનું લાયસન્સ 6 મહિના માટે હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે, પરંતુ લાયસન્સ સસ્પેન્ડ કરવા છતાં પણ હજી હોસ્પિટલ છે તે હાલ ધમધમતી જોવા મળી રહી છે। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતના પુણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલી તે જ હોસ્પિટલ છે કે જ્યાં મારુતિ સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ડાયગ્નોસ્ટિક જે કેર આવેલું છે, અને આ હોસ્પિટલના તબીબ જે મહેશ નાવડિયાનું લાયસન્સ છે તે 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। જે પ્રમાણે જીએમસી દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ લાયકાત વિના ક્રિટિકલ સારવાર કરતા તબીબ જે છે તે મહેશ નાવડિયાનું ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે, જેમાં ડોક્ટર મહેશ નાવડિયાએ એમડીની ડિગ્રીનો ખોટો દાવો કર્યો હતો। ડેન્ગ્યુની સારવારમાં કેસ બગડતા એક દર્દીનું અગાઉ મોત થયું હતું અને ડોક્ટર મહેશ નાવડિયા એમબીબીએસની ડિગ્રી ધરાવે છે, છતાં પણ પોતે એમડી ડિગ્રી ધરાવતા હોવાનો ખોટો દાવો કરી સામાન્ય લોકો અને દર્દીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા। મારુતિ જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેરના નામે પ્રેક્ટિસ કરતા હતા અને નાવડિયા માસ્ટર ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન ડિગ્રી ધરાવતા હતા, જેમાં યોગા, પિરામિડ, એક્યુપ્રેશર, મેગ્નેટની સારવાર જેવી બાબતોનો સમાવેશ થાય છે, પરંતુ આઈએમસી એક્ટ પ્રમાણે ઇમરજન્સી અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે તેઓને માન્યતા નથી, જેથી તેઓ આઈસીયુમાં સારવાર આપી ન શકે, છતાં પણ ક્રિટિકલ કેરના નામે પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદ જીએમસીને મળી હતી અને ડોક્ટરના વડિયાને અગાઉ દર્દીની તબિયત સુધારા પર હોવાનું કહી તેઓએ દાખલ પણ કર્યા હતા। ત્યારે અંતે જીએમસી દ્વારા આ ડોક્ટરનું લાયસન્સ છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે મહેશ નાવડિયાએ પોતે એમડી ડોક્ટર હોવાનો દાવો કર્યો હતો અને આ દાવો છે તે તેઓનો ક્યાંક ખોટો પડ્યો છે અને દર્દીઓને પણ અંધારામાં રાખી તેઓ સારવાર કરાવી રહ્યા હતા। ત્યારે હાલ તો જે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા તેઓનું 6 માસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરતા અન્ય તબીબ આલમમાં ખળભળાટ મચ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।